લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગાંધીનગર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. ગાંધીનગર જિલ્લામાં રાજકીય માહોલ ગરમાયો છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના દ્વારા ગુજરાતના નાગરિકોને લગતા અપમાનજનક નિવેદન સામે ભાજપ દ્વારા તીવ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. ગાંધીનગર જિલ્લા ભાજપના ઉપક્રમે અને જિલ્લા ભાજપ અધ્યક્ષ અનિલભાઈ પટેલના નેતૃત્વમાં કલોલ ખાતે ધરણા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા તેમજ મંડળ ભાજપના હોદ્દેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાઓએ મલ્લિકાર્જુન ખડગેના નિવેદનની કડક નિંદા કરી હતી. સૂત્રોચ્ચાર સાથે વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો તેમજ પ્લે કાર્ડ દર્શાવીને પોતાના રોષનો પ્રગટાવ કર્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે ગુજરાતના ગૌરવ અને જનભાવનાને ઠેસ પહોંચાડતા આવા નિવેદનો સહન નહીં કરવામાં આવે. આ સમગ્ર વિરોધ કાર્યક્રમ શાંતિપૂર્ણ માહોલમાં યોજાયો હતો, પરંતુ કાર્યકર્તાઓમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. રિપોર્ટર સંજય નાયક. આજ રોજ કલોલ ખાતે ગાંધીનગર જિલ્લા ભાજપ દ્વારા કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતની પ્રજા અભણ અને મૂર્ખ છે એવા નિવેદનને વખોડવા માટે ખૂબ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ વિરોધ નોંધાવ્યો છે. ગુજરાતની જનતાને આપ સૌને ખબર છે કે ગુજરાતીઓના કારણે જ આ દેશને આઝાદી મળી છે. એવા મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, વિક્રમભાઈ સારાભાઈ એવા ઘણા ગુજરાતીઓનું અપમાન આજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષે કર્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી એને વખોડી કાઢે છે કે આ પ્રકારના નિવેદનથી કોંગ્રેસની છબી ગુજરાતીઓ માટે કેવા પ્રકારની છે એ દેખાઈ આવે છે. ગુજરાતીઓ માટે કોંગ્રેસ જે રેડી રહી છે એનો અમે સૌ વિરોધ કરીએ છીએ. ત્યારે ગુજરાતના કોંગ્રેસીઓ પણ સમજી લે કે આજે વિરોધ થઈ રહ્યો છે એમાં એ પણ સાથ સહયોગ આપે અમને કે ગુજરાત માટે જે આ શબ્દો વાપર્યા છે એ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ પાછા ખેંચે એવી અમારી સૌની માગણી છે. ભારત માતા કી જય. જય હિન્દ.